ભાવનગરમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રમુખ અને તેના ભાઈને પોલીસે કરી છે અટકાયત। સિવિલ હોસ્પિટલ સામે આવેલા બિમ્સ હોસ્પિટલની આગળ આવેલ જગ્યા પર આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સોનલ રાઠોડ અને તેના ભાઈ હિતેશ રાઠોડે ગેરકાયદેસર કરેલો કબજો હતો। જગ્યાના માલિક 30 ડિસેમ્બર કલેક્ટર કચેરીથી થયેલ હુકમને લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી હતી ફરિયાદ। જે કેસની ગુજરાતી સાથે હિરેનભાઈ ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આજે સવારે કેતનભાઈ પરીખ રહે માધવ વિલ્સ વાઘાવડી રોડ ભાવનગર નાઓ પોલીસ સ્ટેશને આવી અને કલેક્ટર શ્રી ભાવનગરના 1209/24 ગઈ તારીખ 30/12/2024ના હુકમ આધારે ફરિયાદ દાખલ કરવામાં આવેલા, જેમાં તેઓની જે મિલકત જે છે તેણે પ્રવીણાબેન મનસુખભાઈ શાહ પાસેથી લીધેલી અને તેમાં તેના વિસ્તારમાં ત્યાં હિતેશ ઘનશ્યામભાઈ રાઠોડ અને સોનલબેન ઘનશ્યામભાઈ રાઠોડ દ્વારા તેનો જે હોસ્પિટલની આગળનો જે ભાગ જે છે ત્યાં જે હોસ્પિટલના વાહનો માણસોને અવરોધ થાય તે રીતે તેનો કબજો કરેલો હોય, જે આધારે ભાવનગર કલેક્ટર સાહેબનો હુકમ હોય, જેના આધારે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવેલા છે। આ કામે સ્થળની વિઝિટ લઈ પંચનામું કરી લાગતા વળગતા સાહેદોના નિવેદન લેતા આ હુકમને સમર્થન મળેલ હોય, જેથી આજે આ બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે। સોનલબેન છે કોઈ રાજકીય સંસ્થા સાથે જોડાયેલા છે કે કેમ? હા, એની જે તપાસ જે છે હાલમાં ચાલુ છે અને આજે આ બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે।